બોટાદ શહેર અને જિલ્લાના તાલુકા મથકો પર ઈ-કેવાયસી માટે લોકોની ભીડ થતી હતી તેમજ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ઓનલાઈન ઈ-કેવાયસી થતું ન હતું, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેમજ લોકો લાંબી લાઈનોમાં બેસીને ધક્કા થતા હતા, જેથી બોટાદ વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કેવાયસી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગઢડા શહેરમાં ઈ-કેવાયસી કેમ્પ યોજાયો હતો. તો ગઢડા મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા શહેરના નાગરીપરા વિસ્તારમાં ઈ-કેવાયસી કેમ્પ યોજાયો હતો, ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઈ-કેવાયસી માટે આવી રહ્યા છે અને તંત્રની કામગીરીને બિરદાવી હતી. તો ગઢડા શહેરના મચ્છુમા મંદિર આહિર સમાજની વાડીમાં ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અલગ અલગ વિસ્તાર વાઇઝ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું હતું. તો એક જ સ્થળે ઈ-કેવાયસીની કામગીરી થતી હતી, પરંતુ એક જ સ્થળે લોકોની ભીડ મોટી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, જેથી ગઢડા મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.